તો કેમ છો મારા ભૈયા? તો તમારો ભાઈ આવી ગયો છે નવો બ્લોગ લઈને. તો અત્યારે આપણે ઘરે જ છીએ અને આજે સન્ડે છે તો ઘરે જ બેઠા છે આજે, કારણ કે પપ્પા જોડે જવાનું હતું પણ એ કેન્સલ થઈ ગયું. તો આમ જ બેઠા છે અને વિચાર્યું કે મેગી બનાવીએ. તો અત્યારે તો મેગી બનાવી છે કારણ કે ભૂખ લાગેલી છે એટલા માટે મેગી બનાવવાની છે આપણે. તો જોઈએ બન્યા રહેજો અમારા આપણા બ્લોગ અને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે મેગી ખાઈએ પછી કઈ નીકળીએ. આમાં થોડું ચીઝ નાખવાનું છે, હજી ચીઝ વાળી મેગી બનાવીએ છીએ. તો ઉત્તરાયણ નથી જતી. ઉત્તરાયણ તો અત્યારે છે, 2 દાડા થઈ ગયા. ઉત્તરાયણ નહીં જતી, આ ભોરિયાની નહીં જતી, આ ચરખો લઈને બેહી રહ્યો. આ કેટલી પતંગો ચગે છે. પવન નહીં લાગતો. ઉત્તરાયણમાં ઠુંગા મારી ચગાવી ખીચો મારવાનો તો અને આને તો ચગાવતા જ નહીં આવડતી. આ બધી પતંગો ચગે છે પણ આની પતંગો નહીં ચગતી. પાછો કહે છે કે પવન નહીં એવો કે પવન નહીં, યાર ઠુંગા મારીને ચગાવવા પડે ને તારું ઘરે જઈને બૈરા જોડે બેર્યો ને શાંતિથી. કચરાની ગાડીનો ઓર્ડર જતો હોય ને તો આવી રહી જો એટલી બધી પડી છે. કચરાની ગાડી તમારા મંગાવી હોય તો કહી દેજો. રવિયા આવે છે, દેખો રવિયા જોડે પતંગ મંગાવે. હા, हमारा સૌથી મોટા એ છે ગેંગસ્ટર ગલીના हमारा રવિ સાહેબ પતંગ લેકે આ રહા. હાટુ ચો કરો. સેલિબ્રિટી માણસ આવે જો ગલીના છે દેખા સૌથી મોટા કાર સેલિબ્રિટી સાહેબ આવો તમે. કાર્યકર્તા છે. સેલિબ્રિટી નો પગ તૂટી ગયો છે હમણાં, એટલે વાગ્યું છે. તૂટી નહીં ગયો, વાગ્યું છે ખાલી. આમાં જ હવે રવિ સાહેબ પતંગ લઈને આવે તો પછી અમે બી ચગાએ. કેટલી બધી ચગે. તમે બોધ્યા જોડથી પતંગ લઈને એક ચગાઈ છે. પકડ થોડા બ્લોગ બી બનાવે. આ છે મારી પતંગ. આ છે પતંગના કારીગર. હવે અમે ચગાઈ રહ્યા છે પતંગ. આ ફીરકો પકડતા આવડતું નહીં એટલે આમ નીચે પકડીને ગોળ ગોળ ફરાયા, દોરો નીકળી જ જાય છે. હા ભાઈ, ચડ્ડા પહેરીને ઉત્તરાયણ આવી ગયા છે પતંગ ચગાવવા. ઉત્તરાયણ તો જતી રહી પણ અમારી ઉત્તરાયણ નહીં ગઈ હજુ. તો પછી અમે કરતા રહ્યા હતા ગણપતિ બાપાનું આગમન જોવા માટે, જે કે આપણા માંજલપુર શ્રેષ્ઠ સ્કૂલ પાસે હતું તે જોવા માટે કરતા રહ્યા હતા. તો ત્યાં જઈને તો શૂટ કર્યું અમે.